અનેક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વપૂર્ણ સમાચાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટ આવવાના છે। ગૃહમંત્રી અમિત શાહ રાજકોટ પ્રવાસે આવવાના છે। આગામી 22 તારીખે તેઓ રાજકોટમાં આવવાના છે, રાજકોટની મુલાકાત લેવાના છે। તેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની સામાન્ય સભામાં અમિત શાહ હાજરી આપવાના છે। સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાની મૂર્તિનું પણ અનાવરણ અમિત શાહના હસ્તે થવા જઈ રહ્યું છે। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સભામાં પણ અમિત શાહ હાજરી આપવાના છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટમાં આવવાના છે અને અલગ અલગ કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપવાના છે। તેને લઈને હાલ તૈયારીઓ ચાલી રહી છે। 22 તારીખે તેઓ રાજકોટની મુલાકાત લેવાના છે। રેસકોર્સ ખાતે સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની સામાન્ય સભામાં પણ તેઓ હાજરી આપવાના છે। અલગ અલગ કાર્યક્રમોમાં અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે। સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાની મૂર્તિનું અનાવરણ અમિત શાહના હસ્તે થવા જઈ રહ્યું છે। દિવસે તેઓ અનાવરણ કરવાના છે અને આ સાથે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સભામાં પણ હાજરી આપવાના છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટ ખાતે આવવાના છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી ફોનલાઈન પર જોડાયા છે। લકી, અમિત શાહ 22 તારીખે રાજકોટ આવવાના છે, કયા કયા કાર્યક્રમો રહેશે તેમના? આપને જણાવી દઉં કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા અમિત શાહ રાજકોટ આવશે। આગામી 22 તારીખે અમિત શાહ રાજકોટની મુલાકાતે આવશે અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના જે સામાન્ય સભામાં તેઓ જે હાજરી આપશે। સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયા છે તેની મૂર્તિનું અનાવરણ પણ ત્યાં કરવામાં આવશે અને તેમના હસ્તે આ કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવશે। એટલે ચોક્કસપણે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તેમજ જે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની સામાન્ય સભામાં તેઓ હાજરી આપવાના છે। જી, એને લઈને તંત્ર દ્વારા સમગ્ર તૈયારીઓ છે તે અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે। જી, આભાર માહિતી આપવા માટે।